હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણા વિભાગીયનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો આપણો પહેલો વિકલ્પ છે કે શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? તેનો જવાબ થશે કે પ્રવાહીમાં વાયુ, એટલે ઓપ્શન એ. એના પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી હાઇડ્રોજનના આણ્વિય દળ માટે કયો વિકલ્પ ખોટો છે? તેનો જવાબ થશે કે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુ, ઓપ્શન એ. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં આવ્યા હોય છે, જવાબ એ. ચોથો પ્રશ્ન છે કે 1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે? તો તે ચેતાકોષ છે. પાંચમો પ્રશ્ન છે કે તે રેખીય પટ્ટાઓ ધરાવતી એક અનિચ્છિક સ્નાયુ પેશી છે, તો તે પેશી છે ઓપ્શન એ હૃદ સ્નાયુ પેશી. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું વિધાન આપ્યું છે કે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે, તો આ વિધાન ખોટું છે. સાતમો પ્રશ્ન છે કે હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજન છે, તો આ વિધાન ખોટું છે. આઠમો પ્રશ્ન છે કે પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. આપણને પ્રશ્ન આપ્યો છે કે જો ગતિમાન પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અર્ધ એટલે કે પર્વલયાકાર મળે તો તે પદાર્થ ખાલી જગ્યા ગતિ કરતો હશે, તો તે અનિયમિત ગતિ કરતો હશે. એના પછી છે કે એક સ્કૂટર સવાર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી ગતિ કરી રહ્યો છે. તેણે બ્રેક માર્યા બાદ 10 સેકન્ડમાં તે સ્થિર થાય છે, તો સ્કૂટરનો પ્રવેગ તો તે થશે -1 મીટર પર સેકન્ડ. 11મો પ્રશ્ન છે કે પદાર્થ પર 10 સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનમાં થતો ફેરફાર 10 કિલોમીટર છે, તો આ બળનું મૂલ્ય તો તે થશે 10 ડાયન. એના પછીનો 12મો પ્રશ્ન છે કે મધ્ય કર્ણમાં આવેલા અસ્થિઓની સંખ્યા તો તે થશે 3. શેરડી ખાલી જગ્યાએ ઋતુનો પાક છે, તો તે રવિ ઋતુનો પાક છે. એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? તેનો જવાબ થશે કે એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ એ બાષ્પીભવનશીલ પદાર્થ છે. આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરીને બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. 15મો પ્રશ્ન છે શુદ્ધ પદાર્થોનો અર્થ શું થાય છે? તો જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહેવાય છે. 16મો પ્રશ્ન છે 34 ગ્રામ NH3માં NH3ના કેટલા મોલ છે? તો મોલ બરાબર વજન છેદમાં આણ્વિય દળ. તો અહીં જે NH3 છે એનું વજન 34 અને આણ્વિય દળ 17, તો તેનો જે મોલ છે તે 2 થશે. એના પછી 17મો પ્રશ્ન છે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુ મુક્ત રીતે કોષની અંદર કે બહાર ગતિ કરી શકે છે. 18મો પ્રશ્ન છે જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષની નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય. 19મો પ્રશ્ન છે કે વનસ્પતિઓમાં સરળ પેશી અને જટિલ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે? તો વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીઓના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે. 20મો પ્રશ્ન છે કે સોનાની ઘનતા એ 19,300 kg પર મીટર ક્યુબ છે, તો તેની સાપેક્ષ ઘનતા કેટલી થાય? તો તે થશે 19.3 મીટર. 21મો પ્રશ્ન છે કે ખેતરોમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે?
તો ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં બીજ પોષકોનો ઉમેરવા માટે, સારી વનસ્પતિક વૃદ્ધિ જેમ કે શાખાઓ અને પુષ્પ દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે. 21મો પ્રશ્ન છે કે ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે? તો મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં ઉત્પાદન કરવા માટે જાતોમાં સુધારણા, વસાહત, આહાર, સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે જેવી સમાનતા છે. 23મો પ્રશ્ન છે કે સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો ભંડારગૃહો એટલે કે ગોદામોમાં અનાજને નુકસાન જૈવિક કારકો જેમ કે ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો જેમ કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા એટલે કે બીજની અંકુર ક્ષમતામાં ઘટાડો થાય છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા જોડકા જોડો. તો આપણને પહેલું આપ્યું છે કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, તો તે દર્શાવે છે જડત્વનો નિયમ, અને એનો બીજો નિયમ દર્શાવે છે બળનું મૂલ્ય આપે છે. તો હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો અહીં દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ આપી છે, જેમાં પહેલી છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ રહેલા હોય છે અને તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા પણ વધે છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બીજો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપો. CO2 અને NH3 બંને વાયુઓ છે, છતાં તેમની પરમાણુવીયતા જુદી જુદી છે. તો કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા તે અણુના પરમાણુવીયતા કહે છે. ઉપરાંત દરેક તત્વોની સંયોજકતા પણ જુદી જુદી હોય છે. આથી CO2ની પરમાણુવીયતા 3 જ્યારે NH3ની પરમાણુવીયતા 4 છે. ત્રીજો પ્રશ્ન છે કે K2SO4 સંયોજનોમાં રહેલા તત્વોની ટકાવારીની ગણતરી કરો. તો પોટેશિયમમાં 44.83%, સલ્ફરમાં 18.39% અને ઓક્સિજનમાં 36.78%. ચોથો પ્રશ્ન છે કે Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. સમજાવો. તો અહીં Na+માં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 ઓછા 1 એટલે 10, K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 1 વર્ગ એટલે 2 અને L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 2 ઘાત એટલે 8. તો એમ K અને L બંને કક્ષાઓ સંપૂર્ણપણે ભરાયેલી છે. પાંચમો પ્રશ્ન છે કે કોષને O2ની જરૂરિયાત શા માટે હોય છે? આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે? તો કોષમાં કણપસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યના દહન દ્વારા ATP સ્વરૂપે શક્તિ મુક્ત કરવા O2ની જરૂરિયાત હોય છે. કોષોને O2 જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુઓ વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે. શ્વસન ક્રિયા દરમિયાન લેવાતો O2 ફેફસામાંના અવશોષિત થઈને રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં O2 પહોંચાડવામાં આવે છે. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દોરો, તેમને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો અહીં પહેલો પ્રકાર છે અનૈચ્છિક. એમાં અનૈચ્છિક, નૈચ્છિક અને ઔચ્છિક છે. સ્થાન તો ઐચ્છિક છે એમાં હાથ અને પગના સ્નાયુઓ, અનૈચ્છિક છે એ અન્નમાર્ગની દિવાલ અને અનૈચ્છિક એ હૃદયની દિવાલ. જ્યારે ત્રીજું સ્નાયુતંતુની રચના, તો એમાં ઐચ્છિકમાં લાંબા, નળાકાર, અશાખિત અને બહુકેન્દ્રીય, અનૈચ્છિકમાં ત્રાળાકાર અને એકકોષીય અને અનૈચ્છિકમાં શાખિત અને એકકોષીય કેન્દ્રીય. એના પછીનો સાતમો પ્રશ્ન છે કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો. તો જો આપણે પ્રવેગના ઉદાહરણ લખીએ તો કોઈ વાહનને પ્રવેગક એટલે કે એક્સેલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય અને તે પ્રવેગી ગતિ કરે. બીજું ઉદાહરણ લઈએ કે અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય એટલે કે દડો પ્રવેગી ગતિ કરે. અને પ્રતિપ્રવેગીમાં તો ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટતો જાય એટલે કે દડો પ્રતિપ્રવેગિત ગતિ કરે છે. અને ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગિત ગતિ કરે. આમ આપણે બે ઉદાહરણ લખી શકીએ. આઠમો પ્રશ્ન છે કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે?
તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ ગતિ કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલતો હોય તો તે પદાર્થનો પ્રવેગ એ અનિયમિત છે તેમ કહેવાય. 9મો પ્રશ્ન છે કે એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ પછી તેણે કેટલું અંતર કાપ્યું હશે અને તેનું સ્થાન કેટલું હશે? તો અહીં વર્તુળાકાર માર્ગનો વ્યાસ 200 મીટર આપ્યો છે, ત્રિજ્યા તો એની 100 મીટર થશે. વર્તુળ પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય 40 સેકન્ડ છે, તો 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં એથ્લેટ 140/40 એટલે 3.5 ચક્કર પૂર્ણ કરશે. અહીં એક ચક્કર પૂર્ણ થતાં કાપેલું અંતર વર્તુળનો ભરિત બરાબર થાય એટલે 2πr બરાબર 3.5. તો પૂર્ણ થતાં કાપેલું અંતર એ થશે 2πr ગુણ્યા 3.5 એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 10 ગુણ્યા 3.5. તો તે આપણને મળશે 2200 મીટર. તો હવે એના પછી આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે. 3.5 ચક્કર પૂર્ણ થતાં એથ્લેટ વર્તુળ પથ પર વ્યાસ બીજા છેડે હશે એટલે એથ્લેટનું સ્થાનાંતર વર્તુળનો વ્યાસ જેટલું થાય જે 2r છે એટલે 2 ગુણ્યા ત્રિજ્યા r એટલે 200 થશે. આમ અંતર 2200 મીટર અને સ્થાનાંતર 200 મીટર થશે. 10મો પ્રશ્ન છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવો અને ઉદાહરણ દ્વારા સમજો. તો બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાલ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળ લગાડે છે. એના પછીનો 11મો પ્રશ્ન છે તફાવત આપો બળ અને વેગમાન. તો અહીં બળમાં આપણે લખી શકીએ કે બળનું મૂલ્ય પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. બળનો એકમ ન્યૂટન છે. CGSમાં બળનો એકમ ડાયન છે, જેને લીધે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહેવાય. જ્યારે વેગમાન તો પદાર્થનું મૂલ્ય પદાર્થના દળ અને વેગમાનના ગુણનફળ જેટલું હોય છે. એનો એકમ એ kg મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ છે અને CGSમાં તેનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ગતિમાન પદાર્થના દળ અને વેગને સાંકળતી ભૌમિતિક રાશિ એ વેગમાન છે. તો આપણે આ રીતે તે લખી શકીએ છીએ. 12મો પ્રશ્ન છે કે એક ધ્વનિ તરંગ 339 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે? તો અહીં ધ્વનિ તરંગની ઝડપ v બરાબર 339 મીટર પર સેકન્ડ છે. તરંગની લંબાઈ લેમડા બરાબર 1.5 સેન્ટીમીટર એટલે કે 0.015 મીટર અને આવૃત્તિ v શોધવાની છે. તો v બરાબર v અપોન લેમડા એટલે તે થશે 339/0.015 એટલે આપણને મળશે 22,600 હર્ટ્ઝ. આમ અહીં ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં પણ વધારે છે, તેથી આ ધ્વનિ સાંભળી શકાશે નહીં, અર્થાત તે ધ્વનિ શ્રાવ્ય નથી. એના પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે જૈવિક અને અજૈવિક પરિબળ કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. તો જૈવિક પરિબળો રોગ, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણામાં કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. હવેના પછીનો વિભાગ સીમાં આપણને આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે વાયુ અવસ્થાના ગુણધર્મ જણાવો. તો વાયુ અવસ્થાના ગુણધર્મ નીચે પ્રમાણે છે કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતો નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન એ ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરના સંકોચિત વાયુ હોય છે.
આજકાલ વાહનોમાં પણ બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNGનો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકુચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશના કારણે વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ હલનચલન અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ જણાવો. તો હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના એક વાયુ ઘટકનું અલગીકરણ કરવું જરૂરી હોય છે. આ માટે વિભાગની નિષ્પંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે અને સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડી અને દબાણ વધારીને સંકોચન કરવામાં આવે છે. આથી હવાનું પ્રવાહીકૃત સ્વરૂપમાં રૂપાંતર મળે છે. આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્પંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. અહીં ઉત્કલન બિંદુના તફાવતના આધારે જુદી ઊંચાઈએ એ વિવિધ વાયુઓનું અલગીકરણ કરીને ઓક્સિજન વાયુને મેળવી શકાય છે. તો હવે ત્રીજો પ્રશ્ન છે કે ઈશા શાળામાં રમત દરમિયાન પડી ગઈ. આથી તેના હાથનો અમુક ભાગ એ છોલાઈ જાય છે. કવિતા તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે અને કવિતા પ્રયોગશાળાના મદદનીશ વડે આ આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવીને ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાના કાર્ય બદલ અભિનંદન પાઠવે છે. તેમાં આપણને પ્રશ્નો આપ્યા છે કે કવિતાનો આ બાબતનો કયો ગુણ સંકળાયેલો છે, કવિતાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય અને આ દ્રાવણ શેના તરીકે વર્તે છે. તેનો પહેલો પ્રશ્ન જવાબ થશે કે કવિતાનો આ બાબતે રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન અને મિત્રને મદદ કરવાની જે ભાવના છે તે દર્શાવે છે. જ્યારે બીજા પ્રશ્નનો જવાબ થશે કે આ દ્રાવણ આપણે ટીચર આયોડિન કહીએ છીએ અને આ દ્રાવણ જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે. ચોથો પ્રશ્ન છે કે એક પ્રક્રિયામાં 5.8 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એ 0.9 ગ્રામ પાણી સાથે 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટ એટલે કે સોડિયમ એસિટેટ નિપજ આપે છે. દર્શાવવું કે આ અવલોકનોનો દ્રવ્ય સંચયનના નિયમનું સમર્થન કરે છે. અહીં આપણે સમીકરણ આપ્યું છે કે સોડિયમ કાર્બોનેટ પ્લસ ઇથેનોઇક એસિડ એમાંથી સોડિયમ ઇથેનોઇટ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. તો અહીં સૌપ્રથમ આપણે લખીએ કે Na2CO3 પ્લસ 2CH3COOH એમાંથી 2CH3COONA પ્લસ CO2 પ્લસ H2. તો અહીં પ્રક્રિયકોનું દળ 5.3 વત્તા 6 એટલે 11.3 ગ્રામ. નિપજોનું દળ 8.2 વત્તા 0.9 વત્તા 2.2 એટલે 11.3 ગ્રામ. આમ પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ, જે સૂચવે છે કે આ અવલોકન દ્રવ્ય સંચય નિયમનું સમર્થન આપે છે. હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલામાં પેશીઓના પ્રકારને ઓળખો. ત્વચા, વનસ્પતિની છાલ, અસ્થિ, મૂત્રપિંડ નલિકાનું અસ્તર અને વાહિબુલ. તો અહીં જે ત્વચા છે એ સ્ત્રુત અધિચ્છદ પેશી છે, વનસ્પતિની છાલ એ દ્વિતીય રક્ષણાત્મક પેશી છે, અસ્થિ જે છે એ સંયોજક પેશી છે, મૂત્રપિંડ નલિકાનું અસ્તર એ ઘનાકાર અધિચ્છદ પેશી છે અને વાહિપુલ એ જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક છે. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે 52 કિલોમીટર પર કારની ઝડપથી ગતિ કરતો કારનો ડ્રાઈવર બ્રેક મારે છે. આ સમયગાળા દરમિયાન કારે કાપેલું અંતર દર્શાવતો ભાગ આલેખ પર છાંયાંકિત કરો અને આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે. તો આપણે આ પ્રમાણેનો આલેખ બતાવી શકીએ છીએ અને લખીએ કે કાર 1 માટે પ્રારંભિક ઝડપ u બરાબર 52 કિલોમીટર પ્રતિ કલાક એટલે 52 ગુણ્યા 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ એટલે આપણને મળશે 14.44 મીટર પર સેકન્ડ. સ્થિર થવા સુધી કારે કાપેલું અંતર એટલે કાટકોણ ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા 14.44 ગુણ્યા 5 એટલે થશે 36.1 અને કાર 2 માટે પ્રારંભિક ઝડપ u 34 એટલે 34 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો એ આપણને મળશે 9.44 અને એને સ્થિર કરવા માટે કાપેલું અંતર SP બરાબર કાટકોણ ત્રિકોણ CODનું ક્ષેત્રફળ એટલે આપણને મળશે 1.2 ગુણ્યા 9.44 ગુણ્યા 10 એટલે 47.2 મીટર. તો હવે સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે બ્રેક લાગ્યા પછી કાર 2 અને કાર 1 કરતાં વધારે અંતર કાપે છે
અહીં વિશેષમાં આપણે લખી શકીએ કે કાર 1 માટે પ્રારંભિક ઝડપ u બરાબર 14.44, અંતિમ ઝડપ v બરાબર 0 અને સમય t બરાબર 5 સેકન્ડ. તેનો પ્રવેગ થશે v ઓછા u ભાગ્યા t, એટલે તે આપણને મળશે -2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે સ્થિર થવા સુધીનું કાપેલું અંતર s1 બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર, એટલે 14.44 ગુણ્યા 5 વત્તા 1/2 ગુણ્યા -2.8 ગુણ્યા 5નો વર્ગ, એટલે આપણને મળશે 36.1 મીટર. એવી જ રીતે કાર 2 માટે પ્રારંભિક ઝડપ u બરાબર 9.44 મીટર પર સેકન્ડ, એની અંતિમ ઝડપ v બરાબર 0, સમય 10 સેકન્ડ, એટલે એનો પ્રવેગ આપણને મળશે -0.944 મીટર પર સેકન્ડ. તો એને સ્થિર થવા સુધી કાપેલું અંતર એ થશે 47.2 મીટરનું. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે 10 kg દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈથી જમીન પર પડે તો તે જમીન કેટલું વેગમાન આપશે? તેનો અડધો દિશામાં પ્રવેગ 10 મીટર પર સેકન્ડનો. અત્રે m બરાબર 10 kg છે, h એટલે s બરાબર 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર, a બરાબર 10 મીટર પર સેકન્ડ અને u બરાબર 0. તો માટે v² - u² બરાબર 2ac, એટલે v² u0 બરાબર 2 ગુણ્યા a10 ગુણ્યા s 0.8. તો આપણને v² મળશે શું? તો આપણને v મળશે 4 મીટર પર સેકન્ડ. ડમ્બેલ જમીન સાથે જસ્ટ અથડામણ કરે છે તે વખતે તેનું વેગમાન p બરાબર mv. તો માટે આપણને m મળ્યો 10 ગુણ્યા 4, એટલે તે મળશે 40. તો જમીનને તબદીલ એટલે કે ટ્રાન્સફર થયેલું વેગમાન 40 kg મીટર પર સેકન્ડ. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે માનવકાન કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. તો અહીં માનવકાન 3 ભાગમાં વહેંચાયેલો છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. આ પ્રમાણે કાગળથી દોરશું. એના પછી માનવકાન એમાં પહેલું છે બાહ્યકર્ણ. તો બાહ્યકર્ણને કર્ણપલ્લવ કહેવાય છે. કર્ણપલ્લવ બાહ્ય ધ્વનિને એકત્રિત કરે છે. આ એકત્રિત ધ્વનિ શ્રવણ નલિકામાંથી પસાર થઈને તેના છેડે રહેલા પડદા સુધી પહોંચે છે. આ પડદાને કર્ણપટલ કહે છે. ધ્વનિ પ્રસરણને લીધે જ્યારે કર્ણપટલ આગળના સંસાધન રચાય છે ત્યારે પડદા પર બહારની તરફ લાગતું દબાણ એ વધી જાય છે. તેણે કર્ણપટલ અંદર તરફ ધકેલાય છે અને વિઘટન દરમિયાન કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. તેથી આમ કર્ણપટલનું કંપન થાય છે. બીજું છે મધ્યકર્ણ. તો કર્ણપટલના કંપનનો અતિ સૂક્ષ્મ હોય છે, જેને મધ્યકર્ણમાં આવેલા 3 હાડકાં હથેળી, એરણ અને પેગન્ટુ દ્વારા પ્રવર્ધિત કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રવર્ધિત દબાણના ફેરફારોને તે અંતઃકર્ણના તરફ પ્રસરિત કરે છે. ત્રીજું અંતઃકર્ણ. તો અંતઃકર્ણ આ કંપનીને કર્ણાવત એટલે કે શંખિકા દ્વારા વિદ્યુત સંકેતોમાં ફેરવે છે. કર્ણનો આ ભાગ શંખિકા પ્રવાહીથી ભરેલો હોય છે. આ વિદ્યુત સંકેતો શ્રવણ તંતુઓ વડે મગજ સુધી પહોંચાડાય છે અને મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપમાં વિશ્લેષણ થાય છે. તો હવે એના પછીનો 9મો પ્રશ્ન છે: શું ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગ કરે છે? સમજાવો. તો હા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 સમાન પાઇપ લો. તમે ચાર્ટ પેપરની મદદથી આવા પાઇપ બનાવી શકો છો. પાઇપોની લંબાઈ પૂરતી હોવી જોઈએ, ચાર્ટ પેપરની લંબાઈ જેટલી, અને તેમને દિવાલની નજીક ટેબલ પર વ્યવસ્થિત ગોઠવો. એક પાઇપના ખુલ્લા છેડા પાસે ઘડિયાળ મૂકો અને બીજા પાઇપ પાસે આ ઘડિયાળનો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો. બંને પાઇપની સ્થિતિ એવી રીતે ગોઠવો કે જેથી તમને ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાય. હવે આપાત કોણ અને પરાવર્તનના કોણ માપો અને તેમની વચ્ચેનો સંબંધ ચકાસો. જમણી બાજુની પાઇપથી ઉર્ધ્વ દિશામાં થોડે ઊંચે સુધી લઈ જાઓ અને જુઓ શું થાય છે. ધ્વનિના પરાવર્તનને લગતો પ્રયોગ. અવલોકન: જમણી બાજુની પાઇપમાં સંભળાતો ઘડિયાળનો ટીક ટીક અવાજ એ ધ્વનિના પરાવર્તનને લીધે છે. પાઇપની જે સ્થિતિમાં અવાજ મોટો સંભળાય છે તે સ્થિતિમાં ધ્વનિનો આપાત કોણ I અને પરાવર્તન કોણ R એ સમાન મળે છે, અર્થાત I = R, જે ધ્વનિનો પરાવર્તનનો પહેલો નિયમ છે. હવે જમણી બાજુની પાઇપને ઉર્ધ્વ દિશામાં થોડીક ઊંચે સુધી લઈ જતાં ધ્વનિ સંભળાતો બંધ થઈ જાય છે, કારણ કે હવે આપાત ધ્વનિ લંબ ON અને પરાવર્તન ધ્વનિ એક જ સમતલમાં નથી. જ્યારે આપાત ધ્વનિ લંબ ON અને પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય ત્યારે જ જમણી બાજુની પાઇપ મારફતે ધ્વનિ સંભળાય, જે ધ્વનિનો પરાવર્તનનો બીજો નિયમ છે. અને એનો નિષ્કર્ષ આવશે કે પ્રકાશની જેમ જ ધ્વનિનું પરાવર્તન થઈ શકે છે અને ધ્વનિના કિસ્સામાં પણ પ્રકાશ માટેના પરાવર્તનનો નિયમ પડાય છે.
હવે વિભાગ ડીમાં આપણને આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે આણ્વીય દળ એટલે શું? નીચે આપેલા પદાર્થના આણ્વીય દળની ગણતરી કરો. તો આણ્વીય દળ એટલે કે કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય. આ માનવીય દળ એ પરમાણ્વીય દળ એકમ યુ સાપેક્ષ અણુનું દળ છે. જેમ કે HCl અણુનું આણ્વીય દળ એમાં હાઇડ્રોજનનું એટલે કે Hનું પરમાણ્વીય દળ 1, ક્લોરીનનું પરમાણ્વીય 35.5. તો માટે HClનું આણ્વીય દળ Hનું દળ વત્તા Clનું દળ એટલે તે થશે 1 વત્તા 35.5 એટલે 36.5. એવી જ રીતે જો હવે આપણે બધાના શોધીએ NaOHનું આણ્વીય દળ, તો Na નું આણ્વીય દળ 23, Oનું 16, Hનું 1, તો NaOHનું થશે 40U. સૂત્ર એકમ દળ કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા પદાર્થના તમામ ઘટક પર પરમાણુનું પરમાણ્વીય દળનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. ફરક માત્ર એટલો છે કે એકમ સૂત્રમાં આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર NaCl છે. તેના એકમ સૂત્ર દળની ગણતરીથી નીચે પ્રમાણે થાય છે. NaCl 1 × 23 વત્તા 1 × 35.5 એટલે 23 વત્તા 35.5 એટલે તે આપણને મળશે 58.5U. તો હવે એના પછીનો આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે ટૂંકનો જ લખો સ્તંભીય એટલે કે ખંભાકાર અભિછેદ અને ઘનાકાર અધિચ્છેદ. તો પહેલું છે કે સ્તંભીય એટલે કે ખંભાકાર અધિચ્છેદ. તો સ્તંભીય અધિચ્છેદ પેશીના કોષો લાંબા અધિચ્છેદ કોષ છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ પણ ઘણી ઓછી હોય છે. આ પેશી આંતરડાનું અંદરનું સ્તર એટલે કે અસ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. પક્ષપલ અધિચ્છેદ પેશી એ રૂપાંતરિત ખંભાકાર અધિચ્છેદ પેશી છે. ખંભાકાર અધિચ્છેદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાડ જેવી રચનાઓ રૂપે પલ્મો આવેલા હોય છે. શ્વસન નળીમાં પક્ષમલ અધિચ્છેદના પલ્મોની ગતિ શ્લેષ્મની બહારને સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. બીજું હતું કે ઘનાકાર અધિચ્છેદ. તો ઘનાકાર અધિચ્છેદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એક સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળગ્રસ્તીના નલિકાના અસ્તરનું નિર્માણ કરીને યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છેદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યનો સ્ત્રાવ કરીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છેદ પેશીનો કેટલોક ભાગ એ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેને ગ્રંથિ અધિચ્છેદ કહેવાય છે. તો હવે ત્રીજો પ્રશ્ન છે કે એક ગતિમાન કણ માટે આંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આલેખ પરથી કયા સમયગાળામાં દરમિયાન કણ સ્થિર છે? OA, AB અને BC વિભાગમાં કણના વેગનું મૂલ્ય શોધો. તો સૌપ્રથમ t બરાબર 10 સેકન્ડથી 20 સેકન્ડ સુધી અને બીજાનો જવાબ થશે 3 મીટર પર સેકન્ડ, 0 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ. ચોથો પ્રશ્ન છે કે 10 મીટર પર સેકન્ડના વેગથી સૂર્યપથ પર ગતિ કરતી 1 kg દળ ધરાવતી વસ્તુ સ્થિત રહેલા 5 kg દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ બંને સાથે તે જ દિશામાં ગતિ કરે છે અને તે અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. તો અહીં આપણને M1 બરાબર 1 kg, U1 બરાબર 10 મીટર પર સેકન્ડ અને M2 બરાબર 5 kg અને U2 0 છે. તો અથડામણ પહેલાં કુલ વેગમાન M1 U1 પ્લસ M2 V2. તો તે થશે 1 × 10 વત્તા 5 × 0 એટલે 10 kg મીટર પર સેકન્ડ. અથડામણ બાદ તંત્રનું એટલે કે પદાર્થ પ્લસ લાકડાનું એટલે કે બ્લોકનું વેગમાન M1 પ્લસ N2 × V, જ્યાં V અથડામણ બાદ તંત્રનો સંયુક્ત વેગ એટલે 1 વત્તા 5V એટલે 6V થશે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વપરાતા સમીકરણ 1 અને 2 પરથી 6V બરાબર 10 એટલે V બરાબર 5/3 મીટર પર સેકન્ડ. એટલે અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન 6V, 6 × 5/3 એટલે 10 kg મીટર પર સેકન્ડ. તો હવે એના પછીનો 5મો પ્રશ્ન છે કે દબાણની વ્યાખ્યા આપો. આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શું ફેરફાર થશે તે સમજાવો તથા યોગ્ય ઉદાહરણ આપો. જવાબ થશે કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળ ને તે સપાટી પર લાગતું દબાણ કહેવાય છે. દબાણ P બરાબર ધક્કોનો છેદમાં ક્ષેત્રફળ, જ્યાં ધક્કો F બરાબર ક્ષેત્રફળ A પર લંબરૂપે લાગતું બળ. સમીકરણ 1 પરથી કહી શકાય કે આપેલા બળ F માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધે.
ઉદાહરણમાં પહેલું ઉદાહરણ થશે કે કાપવા માટે વપરાતા ઓજારોની ધાર એ તીક્ષ્ણ રાખવામાં આવે છે, જેમ કે છરી, ચપ્પા, કુહાડી. બીજું, ટાંકણી, ખીલ્લી વગેરેને અતિતીક્ષ્ણ રાખવામાં આવે છે, જેથી તેમના પર ઓછું બળ લગાડતા આ બળ તેમની અણીના નાના ક્ષેત્રફળ પર લાગે છે અને વધુ દબાણ ઉત્પન્ન કરે છે. હવે સમીકરણ 1 પરથી કહી શકાય કે આપેલા બળ F માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય વધારવામાં આવે તો દબાણનું મૂલ્ય ઘટે. ઉદાહરણ તરીકે બહુમાળી મકાન અને ડેમના પાયા ખૂબ જ પહોળા રાખવામાં આવે છે. ભારવાહક ટ્રકમાં પૈડાની સંખ્યા વધારે રાખવામાં આવે છે. સર્કસનો કલાકાર પોતાની છાતી પર હાથી પગ મૂકે તે પહેલાં મોટું લાકડાનું પાટિયું રાખે છે. ઊંટ રણમાં સરળતાથી દોડી શકે છે. સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે છે તે એક સતત ગતિ કરતી ચેન પર ટકી શકે છે. હવે એના પછી છે કે ટૂંકનો જ લખો ઘનતા. તો પદાર્થની ઘનતા પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા અદિશ રાશિ છે. ઘનતાનો SI એકમ છે. ઘનતાનો આધાર દબાણ અને તાપમાન પર છે. આપેલ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા બદલી શકાતી નથી અને તેથી પદાર્થની ઘનતા તેનો લાક્ષણિક ગુણ છે. અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે. જેમ કે સોનાની ઘનતા એ 19,300 kg પર મીટરનો ઘન છે, જ્યારે પાણીની ઘનતા 1000 કિલોમીટરનો ઘન છે. પાણીની ઘનતા 1000 kg મીટરનો ઘન છે. તેનો અર્થ 1 મીટર ક્યુબ કદ ધરાવતા પાણીનું દળ 1000 kg છે. ઘનતા વડે આપેલા પદાર્થના હલકાપણા અને ભારેપણાનો ખ્યાલ આવે છે. આથી પદાર્થની ઘનતાનો ઉપયોગ કરીને પદાર્થની શુદ્ધતા નક્કી કરી શકાય છે. 7મો પ્રશ્ન છે કે ઉર્જા શું છે તેના એકમ જણાવો. તો ઉર્જાનો મુખ્ય પ્રકાર જણાવો અને એક ઉદાહરણ આપો. તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે. જે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે અને જે પદાર્થ પર કાર્ય કરે છે તે ઉર્જા મેળવે છે. ધારો કે પદાર્થ A પાસે ઉર્જા છે, જ્યારે તે બીજા પદાર્થ B સાથે આંતરિક ક્રિયા કરે છે ત્યારે પદાર્થ B થોડીક ઉર્જા મેળવીને સ્થાનાંતરિત થાય છે. આમ પદાર્થ A થોડીક ઉર્જા ગુમાવે છે અને પદાર્થ B થોડીક ઉર્જા મેળવે છે, જે દર્શાવે છે કે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. ટૂંકમાં પદાર્થમાં રહેલી ઉર્જા તેના કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય છે. એટલા માટે ઉર્જાનો એકમ એ જ છે જે કાર્યનો એકમ છે. ઉર્જાનો SI એકમ જૂલ છે. ઉર્જાનો મોટો એકમ કિલોજૂલ છે. 1 કિલોજૂલ બરાબર 1000 જૂલ. આંતરિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા વગેરે ઉર્જાના મુખ્ય પ્રકાર છે. 8મો પ્રશ્ન છે કે કૃષિ પાકે જાતોના સુધારણામાં કઈ કઈ બાબતો કરાયા છે સમજાવો. તો વધુ ઉત્પાદન, એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો કરવો. બીજું, ગુણવત્તામાં સુધારણા. પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. જેમ કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. રોગ, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત અને ક્ષારતો વધુ પ્રમાણમાં પ્રાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતા તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન સુધારણા માટે વધારી શકે છે. ચોથું છે પરિપક્વન સમયમાં ફેરફાર. તો બિયારણ વાવવાથી પાકની કાપણી અને લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. 5મું છે વ્યાપક અનુકૂળતા. તો વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે. અને 6ઠું છે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ. તો ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યની આવશ્યકતા હોય છે અને આથી ઇચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે. તો આપણે આ રીતે તેના પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. તો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.